રિપીટ કરવા માંગુ છું કે જ્યારે પણ હું આજે આ કલેક્ટર કચેરીને ગ્રાઉન્ડની અંદર આવ્યો, આવીને તરત જ મેં એક વાત રજૂ કરી હતી કે આ દુનિયાની અંદર એમાં પણ ભારત દેશની ધરતી તો કંઈક વિશ્વની અંદર અલગ છે અને અલગ માટીના બનેલા આ ભારતના માનવીઓ છે આપણે બધા. અને આ ધરતી ઉપર જ્યારે જ્યારે જે પણ કાંઈ આપણે ગોતવા નીકળ્યા ને એ બધું જ આપણે મળ્યું છે. ત્યારે મેં બે ત્રણ ઉદાહરણ મેં આપ્યા પ્રવીણભાઈ. ઉદાહરણ એવું હતું કે રાજસ્થાનની ધરતીમાંથી મીરાબાઈ ભગવાનને ગોતવા નીકળે એટલે મીરાબાઈને ભગવાન મળી ગયા. આપણે બધા જ આ જાણીએ છીએ. એવી જ રીતે આ જુનાગઢની ધરતી કે જુનાગઢની ધરતીની અંદર અનેક વિભૂતિઓ એવી આ ગિરનારની ગોદમાં બેઠી છે કે જ્યાં હજી વિજ્ઞાન પણ ટૂંકવું પડે. વિજ્ઞાનની તાકાત નથી કે જે ગિરનારની અંદર જે તપસ્યા ચાલી રહી છે ને એનું સંશોધન કરી શકે. એવી વિભૂતિઓ જો આ ગિરનારની ગોદમાં બેઠી હોય અને આ ગિરનારની ધરતી ઉપરથી બહુ ઝાઝા વર્ષનો ઇતિહાસ નથી. આપણે બધા જ જાણીએ છીએ કે ભક્ત નરસિંહ મહેતા જ્યાં જુનાગઢની ધરતી ઉપર થયા, એ જ્યારે ભગવાન શ્રી કૃષ્ણને અવાજ માર્યો તો ભગવાન શ્રી કૃષ્ણ એમને મળવા પણ આવ્યા. જાણીએ છીએ ને આપણે બધા. ત્યારે મને એમ લાગ્યું કે હવે મારે મારા ભગવાનને હાકલ મારવાની જરૂર છે, મારા ભગવાનને મારે બોલાવવાની જરૂર છે. ત્યારે આ રાજ્યના ખેડૂત રૂપી ભગવાનને મેં અવાજ કર્યો ને તો આજે 10 તારીખે આ ભગવાન આવી ગયા. આ ધરતી ઉપરથી હું આ પધારેલા રાજ્યના ખૂણે ખૂણેથી જે કિસાન ભાઈઓ આપણા ખેડૂતો છે, આ તમામ ખેડૂત ભાઈ છે, એની સાથે મારે ભક્ત અને ભગવાનનો સંબંધ છે. હું એક સેવક બની અને જ્યાં સુધી જીવું ત્યાં સુધી આ મારા ગુજરાતનું કંઈક ભલું કરી શકું, હિત કરી શકું, એ દિશામાં કામ કરતો રહેવાનું છે. એટલે સૌ પ્રથમ તો ગુજરાતના તમામ ખેડૂત ભાઈઓને મારા નતમસ્તક વંદન. સાથે આમ તો આજે આ જે આપણે બધા ખેડૂતો છે ને આ બધા ખેડૂત આગેવાનો છે, બધા જ ખેડૂતો છે. મંચસ્થ તમામ અમારે ડાયાભાઈ ગજેરા, તમે વિચાર કરો કે વડીલ છે, એમને ચાલવાની તકલીફ છે, ટેકો લઈને ચાલે છે, છતાં પણ ખેડૂત માટે ક્યાંય પણ સંઘર્ષ કરવાનો હોય ને ત્યારે કિસાન સંઘર્ષ સમિતિ એ પોતે એક સંગઠન ચલાવી રહ્યા છે. ડાયાભાઈ ગજેરા, તાળીઓથી વધાવો. મિત્રો, એવી જ રીતે ખેડૂત માટે ક્યાંય પણ લડવાનું હોય ત્યારે પાલભાઈની હાજરી હોય, કમલેશભાઈ પાનસુરિયા હોય, રાજુભાઈ હોય, હરેશભાઈ સાવલિયા હોય. એવી જ રીતે કરશનદાસ બાપુ ભાદરકા છે, રેશમાબેન છે. અને આ ધરતીના એક રત્ન કહી શકાય, જેને ભૂદેવ કહીએ, એવા આ જુનાગઢના માજી ધારાસભ્ય ભીખા બાપા પણ આપણી વચ્ચે પધાર્યા છે. ભૂદેવને પણ તાળીઓથી વધાવો. ભીખા બાપા પણ હંમેશા ગમે ત્યાં ક્યાંય અન્યાય થતો હોય તો એ લડવામાં બધાની સાથે હોય છે, એનો સાથ સહકાર હોય છે. એવા અલગ અલગ રીતે જે આપણે લડીએ છીએ ત્યારે અમારે ઘેરમાં કાંઈ પણ હોય ને એટલે કરશનભાઈ સોલંકીને યાદ કરીએ. અને હું તમને એટલું કહું કે ખેડૂતોને જ્યારે જ્યારે અમે યાદ કરીએ ત્યારે અલગ અલગ જવાબદારી અમારે ક્યાંય પણ આપવી પડતી હોય છે. ઘેર હોય કે જુનાગઢ વિસ્તારની અંદર હોય ત્યારે ગમે એવડી જવાબદારી આપીએ ને કે જેમાં કદાચ જીવનું જોખમ ઊભું થાય ને તો પણ 1 મિનિટ વિચાર કર્યા વગર જવાબદારી લઈ અને અમને ખંભેથી ખંભો મિલાવી અને જે અમારી સાથે ઊભી રહી ને એ આ કરશનભાઈ ખેડૂત છે. એવા જ અમારે આમ તો અહીંયા જુનાગઢ બાયપાસનું આંદોલન થયું હતું. તમને બધાને ખબર છે કે જે જમીનો માટે લડ્યા હતા ખેડૂતો. કારાબાપા એવા કે કારાબાપા એ તો ઉંમર છે એટલે કદાચ ઉંમરને કારણે ન પહોંચી શકે, પણ એમના સુપુત્ર કેમ કે એ અહીંયા ઊભા છે. અને અમારે રમેશભાઈ પણ આજે આ કાર્યક્રમની અંદર સતત મારી સાથે સંપર્કમાં હતા. હવે મિત્રો, વાત એ છે કે આમ તો વચ્ચે ફોન ક્યાંક બંધ કર્યો, ક્યાંક ચાલુ કર્યો, ક્યાંક બંધ કર્યો. છેલ્લી 36 કલાક જે રીતે હું ભાગતો ફરતો હતો, મને દુઃખ એ વાતનું થાય
કે જ્યારે આ જગતના તાત માટે જો કાંઈ અવાજ ઉઠાવવો હોય તો મારે ભાગતું ફરવું પડે ને આ અમારા જૂનાગઢના બુટલેગરો 20 લાખની 25 લાખની ગાડીઓમાં આરામથી એના ઘરમાં એના બંગલામાં બેઠા. ભાગતું એટલા માટે ફરવું પડ્યું. મને અંદરથી એવી ઘણી બધી હિન્ટ મળી. ઘણા બધા લોકો મારી પાસે આવ્યા, મારી ઓફિસે આવ્યા, મારા ઘરે આવ્યા. પરેશભાઈ, અમે તમારા હિતેચ્છુ છે ને અમને એક અપેક્ષા છે કે તમે અમારા માટે લડવાના છે. તમે રેગ્યુલર જે પણ કાંઈ ખેડૂત માટે કાર્ય થતું હોય એમાં હંમેશા તમે સહયોગ આપો છો ને આજે 10 નવેમ્બર 2025 અને સોમવારે જે તમે અલ્ટિમેટમ આપવા જઈ રહ્યા છે એ અવાજ તમારો ગુજરાતના ખૂણે ખૂણે પહોંચ્યો છે. ગુજરાતના ખૂણે ખૂણેથી ખેડૂતો પધારવાના છે જૂનાગઢની અંદર. પણ જો 36 કલાક કે 48 કલાક પહેલા તમને કોઈ પણ કારણસર ખોટી રીતે અટકાયત કરી અને તમને જેલમાં બંધ કરી દેવામાં આવશે ને તો આ કાર્યક્રમ કેવી રીતે થશે? સફળ કાર્યક્રમ કરવો તમારી હાજરી જરૂરી છે. મિત્રો, હું એટલું ચોક્કસ કહી શકું કે મારા જીવનની અંદર મેં ક્યારેય એવું કામ નથી કર્યું કે મારે ક્યારે ભાગતું ફરવું પડે. અને હું એટલું ચોક્કસ કહું છું કે આ સરકાર સામે ઘણા ટાઈમથી ઘણા બધા મુદ્દાઓ માટે હું લડું છું. સરકારને હું એક ચેલેન્જ આપું છું કે મારા ભૂતકાળની અંદર મેં જો કોઈ પણ ખોટું કામ કર્યું હોય તો આજે જ મારી ધરપકડ કરો. વર્તમાનમાં હું જો કોઈ ખોટું કામ કરતો હોય, હું કાયદાનો ભંગ કરતો હોય, હું કાયદા વિરુદ્ધ કોઈ પ્રવૃત્તિ કરતો હોય તો મારી આજે જ ધરપકડ કરો. અને ન્યા સુધી કહું કે જીવ ત્યાં સુધીમાં હું જો એક પણ કાયદાનો ભંગ કરું કે ગેરકાનૂની કામ કરું ને તો સરકાર મને ફાંસીએ ચડાવે, હું હસતા હસતા ચડી જાય. અમારે ખોટું કરવું નથી, ભૂતકાળમાં કર્યું નથી, છતાં પણ જો અમારે ભાગતા ફરવું પડે, 36 કલાક ખેતરોમાં સૂવું પડે, જોકે એનું દુઃખ નથી. હું પોતે ખેડૂત છે, ખેડૂતનો દીકરો છે. ખેતરમાં સૂવું હોય તો સૌભાગ્ય હોય. એ તો જેને પાસે ખેતર હોય ઈ ખેતરમાં સૂઈ શકે. જેની પાસે ખેતર નથી એને આ આનંદ ક્યારે મળવાનો નથી. પ્રવીણભાઈ, તોરિયામાં પાણી પીવું, ટેફા ઉપર ટેફાનું ઓસીકું કરીને હું આ જે આનંદ છે ને એ એસી બંગલામાં નથી આવતો ને એ આનંદ લેનારા અમે બધા ખેડૂત છીએ. ત્યારે આ પહેલી વખત નથી. આજે રાત્રે આમ તો છેલ્લી 36 કલાક પ્રવીણભાઈ મારે એક વ્યક્તિને બોલાવો. જીગા આવજો. આમાં કેમ ગયો જીગો? અમારે જીગો આવજો. મારે 36 કલાક અમે જે રીતે રખડતા હતા ને તે જ વ્યક્તિ ત્રીજા વ્યક્તિને ખબર ન પડે ને એટલે મને જેના ઉપર સંપૂર્ણ વિશ્વાસ છે, કદાચ મને કોઈ બંદૂકની ગોળી મારવામાં આવે ને, બંદૂક લઈને આવે ને તો આ વ્યક્તિ હંમેશા વર્ષોથી મારી સાથે છે કે પેલા બંદૂકની ગોળી ઈ ખાય ને આની છાતી હોહરી નીકળે ને તો મારા સુધી ફૂગી હગ્યા. આયો અમે આમ તો મિત્રો નથી, ભાઈ નથી, પણ કહી શકાય કે ભગવાને મોકલેલા જોડીદાર એવા છે જિગ્નેશભાઈ દેવાણી છે કે હર હંમેશ કાંઈ પણ હોય સતત અને આજકાલ નહીં હો, આ વર્ષોથી કાંઈ પણ હોય પરવાહ કર્યા વગર નીકળી જાય કે જે થાય પરેશભાઈની સાથે છે અને જ્યાં તકલીફ પડે ત્યાં દરેક જગ્યાએ સહકાર આપે છે. બીજું, વ્યૂહરચના બનાવવાની હોય ને ત્યારે એની ઉંમર નાની છે આ છોકરાની, પણ મને એવું માર્ગદર્શન પૂરું પાડે છે કે જેવા માર્ગદર્શન મને બુદ્ધિજીવીઓ નથી પૂરું પાડી શકાય એવું માર્ગદર્શન પૂરું પાડે છે. અને હું સૌભાગ્ય માનું છું મારું કે આવા વ્યક્તિ સાથે હોય ને તો પછી આપણે કે ડરવાનું કે ગભરાવાનું હોય નહીં. બીજી વાત, ઘરેથી નીકળીએ ને છેલ્લા ઘણા ટાઈમથી એમાં પણ આ આપણે અલ્ટિમેટમનું આયોજન થયું ને આજની તારીખે મારી ઘરે મારા કપડાનો થેલો તૈયાર રાખ્યો મારા પરિવારે. આ હું સત્ય વાત કરું છું પ્રવીણભાઈ, મારા ઘરે કપડાનો થેલો તૈયાર રાખ્યો. કદાચ ખોટી રીતે કે કોઈ પણ રીતે આ આંદોલન તોડવા માટે સરકાર કદાચ મને કોઈ કાયદા વિરુદ્ધ ફસાવી અને મને જો જેલમાં પૂરે તો પરિવારને કીધું થેલો મોકલાઈ દેજો. બરાબર ને? એટલે થેલો એક તૈયાર રાખ્યો છે અને પરિવારને જ્યારે
કહીએ ને કે ભાઈ હવે 2-4 દિવસ આ રીતે જોખમ છે તો મારે થોડુંક કાર્યક્રમમાં હાજરી અપાય ને એટલા માટે ઘર છોડીને બીજે રખડવું પડશે. એટલે મને પૂછે કે કોણ જાવ છો, એટલે મેં કીધું હું છે ને અમારે જિજ્ઞેશ દેવાણી જીગો છે. એટલે મારો પરિવાર પણ એકદમ નિશ્ચિત થઈ જાય કે ભાઈ જીગો છે એટલે કોઈ ચિંતા નથી, ઈ અમારા પરેશને એમ કેમ પાછો લઈ આવશે આ વિશ્વાસ સાથે. અને બીજું બધા છે જ, આપણો બધો પરિવાર છે. પણ અમે આજે ખેતરમાં સૂતા હતા અને જે જંગલમાં અહીંથી આગળ 25-30 કિલોમીટર આગળ મેંદડાથી આગળ અમે જંગલમાં સૂતા હતા, સામે સિંહ ડણક દેતા હતા. અને એમાંય અમારે એવું મેસેજ મળ્યો કે તમે જે વાડીએ સૂતા ને ત્યાંથી ફરી જાઓ 2-5 કિલોમીટર આગળ, એવો અમને મેસેજ મળ્યો. એટલે અમે જાતા હતા ને દીપડાને હામ આબી થઈ ગયા રાતે. આ બધું હવે કષ્ટ વેઠી, ધન્યવાદ જિજ્ઞેશ, અને હવાર પાડી અને ભાઈ મને અહીં સુધી પહોંચાડી ગયો. અને અહીં પછી તમે બધા હતા એટલે મેં કહી દીધું કે હવે કોઈની માઈ હવા હેર હું જ નથી ખાતી મારી. હવે આપણે મહત્વનું એ છે કે આ જે આપણે લડતની શરૂઆત કરી છે, અવાજ આવે છે ને બધાને? આજે આપણે આ જે કાર્યક્રમ જે આજે શરૂઆત કરી છે, લડતની શરૂઆત કરી છે, આ લડતની અંદર આપણે મીડિયાના મિત્રો સમાજનો ચોથો પાયો કહેવાય છે, આ પણ આખી ટીમ અહીં ઉપસ્થિત છે. આપણે ખૂણે ખૂણેથી જે ગુજરાતના ખેડૂત ભાઈઓ પધારેલા છે આ આપણે બધા ઉપસ્થિત છે. આપણો હેતુ, આપણું ધ્યેય એ 3 માંગોને લઈને અત્યારે છે. આ 3 માંગોને લઈને જે આપણે આ અલ્ટિમેટમ તૈયાર કર્યું છે, આ અલ્ટિમેટમની અંદર જે પ્રમાણે કાયદા મુજબ આપણે લડવાનું છે. આ લડાઈ છે આપણી 1 દિવસની નથી, આ લડાઈ આપણી 1 દિવસની નથી. આના માટે આપણે બધાએ લાંબી તૈયારી રાખવાની છે. એટલા માટે કે આ સરકાર પણ કદાચ એવું વિચારતી હશે કે 1 દિવસનો કાર્યક્રમ કરશે, ખેડૂત ભેગા થશે, સાંજે બધા અલગ પડીને સૌની ઘરે જઈ અને ખેતી કામમાં વર્ગી જશે એટલે 1 દિવસ આને સહન કરી લ્યો. પણ આ કામ નથી કરવા. જો આવું વિચારતી હોય તો હું અહીંયા મીડિયાના મારફતે આ કાર્યક્રમના મંચ ઉપરથી કહું છું કે આ ખોડિયામાં પ્રાણ છે ત્યાં સુધી આ મુદ્દાઓ માટે લડતું રહેવાનું. એના માટે જ્યાં સુધી આ સરકાર ત્રણેય માગણી પૂરી ન કરે ત્યાં સુધી જે પણ કરવું પડશે, જે રીતે લડવું પડશે એ લડવાનું છે. પણ એટલો વિશ્વાસ ચોક્કસ આપું છું કે અમે ખેડૂત છે, જગતના તાત છે, કાયદા કાનૂનને માનવાવાળા માણસો છે. કોઈ જ રીતે કાયદો હાથમાં લઈને નહીં લડીએ, કોઈ જ રીતે કાયદો હાથમાં લઈને નહીં લડીએ. પણ કાયદાની લડત એવી હશે કાયદાની લડત એવી હશે કે જેની અંદર જો દિલ્હીનું સિંહાસન હલાવી ન દઉં ને તો મને તમે યાદ કરજો. બીજી વાત છે, હું કોઈ પક્ષ પાર્ટીને માનવા વાળો માણસ નથી, હું મારા ખેડૂતને માનવા વાળો માણસ છે. કદાચ સરકારને કે કોઈ સરકારના સમર્થકોને એવું ક્યાંય ખૂણે ખાંચે મનમાં હોય કે પરેશ ગોસ્વામી અત્યારે ખેડૂતનું આંદોલન લઈને નીકળ્યો છે, ખેડૂતોને ભેગા કરે છે, ગામડે ગામડે જાય છે, કદાચ પરેશ ગોસ્વામીને ચૂંટણી લડવાની ઈચ્છા હશે, આવું તમને ઘણા કહેતા હશે કે ને. હું એના માટે હનુમાનજી નથી કે છાતી ચીરીને બતાવું, પણ એટલું કહી શકું, પરેશ ગોસ્વામી આ લોકશાહીની અંદર તાલુકા પંચાયત હોય કે ગ્રામ પંચાયત હોય કે જિલ્લા પંચાયત હોય કે વિધાનસભા હોય કે લોકસભા હોય કે કોઈ સહકારી ચૂંટણીઓ હોય, એક પણ પ્રકારની ચૂંટણી પરેશ ગોસ્વામી લડે ને તેથી માનજો કે આ સાધુમાં કઈક ફેર છે. હું કઈ ચૂંટણી લડવા વાળો માણસ નથી, રાજકારણનો માણસ નથી, રાજકારણનો માણસ નથી ને એટલે તો ક્યારેક અમે એવું બોલીએ ને ઘણા લોકોને તકલીફ પડે. પણ જે સત્ય હશે ને દરેકની સામે બોલવામાં આવશે. ખેડૂત માટે જન્મ લીધો છે ને ખેડૂત માટે મરી જવાનો છે.
એટલે આપણો આ હેતુ છે એ સંપૂર્ણપણે આ ત્રણ મુદ્દા જે બેનરમાં પણ છે, આ અલ્ટિમેટમ મારા હાથમાં છે, એ અલ્ટિમેટમની અંદર પણ આપણે આ ત્રણ મુદ્દા લીધા છે. ફરીથી હું તમને એ મુદ્દા છે ફરીથી એક વખત યાદ કરાવું. પહેલો મુદ્દો એ કે ગુજરાતના ખેડૂત જે પાક ધિરાણ ઉઠાવે છે, આપણે પાક ધિરાણ લઈએ છીએ 2 હેક્ટરની મર્યાદામાં 3 લાખ રૂપિયા, જે આમ તો કહેવામાં આવે છે 0%. જોકે આની અંદર સિસ્ટમ એવી હોય અને છે કે 0% એટલે કે પહેલા તો જે 3 લાખ રૂપિયા છે એ આપણે એની સમય મર્યાદામાં ભરવા પડે. તો આપણે સમય મર્યાદા વટાવીને ભરીએ તો ના મળે, સમય મર્યાદામાં એ ભરવા પડે અને એ ભરીએ ત્યારે આપણે 7% વ્યાજ ઓલરેડી બેંકને આપી દેવું. હવે જે 7% વ્યાજ આપણે બેંકોને આપીએ પછી સરકાર એવું કહે છે કે પાછળથી 3% કેન્દ્ર સરકાર આપણા ખાતામાં જમા કરે અને 4% રાજ્ય સરકાર. એ 3% કેન્દ્ર સરકારે ઘણી જગ્યાએ જમા કર્યા એવા મને પાસબુકમાં એન્ટ્રીઓ જોવા મળી. પણ જે રાજ્ય સરકારે 4% જમા કરવાના હોય એની રાતી પાય આખા ગુજરાતના એક પણ ખેડૂતને નથી આપી. અને એ જે રકમ જ્યારથી પણ આ ખેડૂતોની બાકી છે એ તમામ રકમ છે એ બેન્કિંગ વ્યાજ સાથે મારા ખેડૂતને મળવી જોઈએ. બેન્કિંગ વ્યાજ સાથે. કેમ કે અમે લેટ પેમેન્ટ ભરીએ ને ડાયાભાઈ તો આ ખેડૂત પાસેથી પેનલ્ટી લે છે, તો કાયદો ખેડૂતને લાગે તો એને કેમ નહીં. પાક ધિરાણ એને 0% એનો જે રેગ્યુલર ક્રાઇટેરિયો છે એ મુજબ એમાં ન્યાય થાય. બીજા નંબરની અંદર 3 લાખ રૂપિયા સુધીનું જે પાક ધિરાણ છે એ ગુજરાતના કોઈ પણ જિલ્લામાં હોય કે કોઈ પણ ગામની અંદર ખેડૂત હોય જેણે 3 લાખ રૂપિયા સુધીનું પાક ધિરાણ લીધેલું હોય એ તમામ ખેડૂતનું પાક ધિરાણ સરકાર માફ કરે. આ આપણી માંગણી છે. હવે ઘણા ખેડૂત ભાઈઓ એવા હશે કે જેણે પાક ધિરાણ નથી લીધું. ન લેવા પાછળ પણ ઘણા બધા કારણો હોય. મોટા ભાગે મેં ઘણા એવા કારણ જોયા છે. સંયુક્ત ખાતા હોય, સંયુક્ત ખાતાની અંદર જેટલાના નામ હોય બધાએ સહી કરવી પડે બેંકે આવીને તો એ ઉઠાવી શકે. હવે ઘણા છે આપણા સ્વજન છે ક્યાંક બહાર હોય, કેમ કે ગામડાની અંદર ખેતીમાંથી બધાનું ગુજરાન ચાલતું નથી, બધાનું ભરણ પોષણ ન કરી શકાય. તો એવી પરિસ્થિતિમાં આપણા ગામડાના યુવાનો ઘણા એવા છે કે એક સિટીથી બીજા સિટીમાં, બીજા રાજ્યમાં, ઘણા બીજા દેશમાં પણ રોજગારી માટે ગયા છે. તો આપણે બધાને ખબર છે. હવે ત્યાં રોજગારી માટે બહાર ગયા હોય ત્યાંથી વારંવાર એને ધક્કા ખવડાવે, એ પોસાતું નથી, એવા પણ કારણો હોય. ઘણા ખેડૂત ભાઈઓ એવા છે કે નજીકના સમયની અંદર જેનું અવસાન થયું હોય પછી એની જે વારસા એન્ટ્રીમાં વારસદારોના નામ આવવાના હોય ન આવ્યા હોય. બીજા પણ ઘણા બધા કારણો હોય કે એ કારણસર એની પાક ધિરાણ લીધું નથી. માની લો જો એવા કારણસર પાક ધિરાણ ન લીધું હોય એવા ખેડૂતોને પણ સરકાર 3 લાખની મર્યાદામાં ડાયરેક્ટ એમના ખાતામાં પહોંચાડે. એટલે પાક ધિરાણ માફની અંદર આપણી આવી શરતો છે. બીજું 2019 ની અંદર રતનસિંહ બાપુ બેઠા કોઈ ગયા બેહજો બાપુ. રતનસિંહ બાપુ 2019 નો જે આપણો પાક વીમો પાસ થયો હાઈકોર્ટ સુધી લડ્યા. એક લડાયક વ્યક્તિ છે. ઘણી બધી પક્ષ પાર્ટી છે ને રતનસિંહ બાપુને દરવાજો ખખડાવે, બાપુ આવો ને પાર્ટીમાં. પણ બાપુ કહે કે નહીં હો, હું તો ખેડૂતનું કામ કરવા વાળો છે, પાર્ટીનું નહીં. એટલે એ એકદમ નિષ્પક્ષ છે પણ ખેડૂત માટે લડતા રહ્યા છે. રતનસિંહ બાપુ હાઈકોર્ટ સુધી લડ્યા અને એ વીમો છે એ પાસ થયો. જે આજે 50% કરતા પણ વધુ ખેડૂતો એવા છે કે એમના એકાઉન્ટમાં એ 2019 નો પાક વીમો જમા નથી થયો. સાચું ને? તો એ પાક વીમો છે એ ખેડૂતના ખાતામાં જમા કરવામાં આવે. આ એક માંગણી. બીજી માંગણી છે ટેકાના ભાવે. ટેકાના ભાવે જે રીતે અત્યારે ખરીદી ચાલુ થઈ છે, હવે આમ તો અમે ઘણા સમયથી સરકારને અલગ અલગ પ્રકારની વિનંતી કરતા હતા કે ભાઈ 200 મણની મર્યાદામાં તમે આ ટેકાના ભાવે મગફળી કરો, 200 મણ. પણ સરકારે આમાં આપણી સાથે અન્યાય કર્યો છે. પહેલી વાત એ છે કે ગયા વર્ષે હું કાયદાકીય વાત કરું અને સરકારને પણ ચેલેન્જ આપું છું કે આંકડા સમજવા હોય તો આવો. અમે ભલે ખેડૂત છે પણ અભણ નથી.
અમારા બાપાએ ખેતી કરતા કરતા ભલે કદાચ પોતે ભણ્યા હોય ન ભણ્યા હોય પણ મારા ખેડૂત ભાઈઓ પેટે પાટા બાંધીને એના દીકરાઓને ભણાવ્યા. આ વાત તો બધાએ માનવી પડશે. કા કરશનભાઈ? પોતે ભણ્યા નથી પણ દીકરાઓને ભણાવ્યા. અમે એમ કહીએ છીએ કે અમારા બાપાએ જેમ તેમ કરીને પણ અમને ભણાવ્યા, એટલે અમે તમારી સાથે વાત કરી શકીએ જેની અંદર ટેકાના ભાવે. આમ તો ગયા વર્ષે જે આપણે મગફળીનું ઉત્પાદન આવ્યું હતું એ 44 લાખ મેટ્રિક ટન ઉત્પાદન હતું. એમાંથી 12.66 લાખ મેટ્રિક ટન સરકારે ટેકાના ભાવે ખરીદી કરીને બાકી ઓપન માર્કેટમાં વેચાણું. અને એના માટે 3 લાખ ખેડૂતોએ ટેકાના ભાવે વેચાણ કરવા માટે રજીસ્ટ્રેશન કરાવ્યું હતું. હવે આ વર્ષે પરિસ્થિતિ શું થઈ તો કે સતત પોષણક્ષમ ભાવ નથી મળતા, એટલે કપાસ હોય, સોયાબીન હોય, અન્ય પાકો હોય એનું વાવેતર ઘટ્યું. એનું વાવેતર ઘટ્યું ને સ્વાભાવિક મગફળીનું વાવેતર વધ્યું. મગફળીનું આ વખતે વાવેતર વધ્યું. એમાં સરકારી પાણીપત્રકના આંકડામાં આપણા મુખ્યમંત્રી સહિતના લોકોએ સ્વીકારેલી વાત એવી છે કે 66 લાખ મેટ્રિક ટન ઉત્પાદન આવવાની સંભાવનાઓ છે. જો કે આ સંભાવનાઓ હતી પણ જે છેલ્લું 25 ઓક્ટોબર થી લઈને 2 નવેમ્બર વચ્ચે જે માવઠું થયું એમાં આપણા બધાનું સપનું રોડાઈ ગયું. આ માવઠામાં પણ ખાસ સરકારે આ વર્ષે પણ શું જાહેરાત કરી તો કે અમે 15.21 લાખ મેટ્રિક ટન મગફળી છે એ ટેકાના ભાવે ખરીદશું. આ વર્ષે ખેડૂતોએ જે રજીસ્ટ્રેશન કરાવેલું છે એ 9,32,000 ખેડૂતોએ ટેકાના ભાવે રજીસ્ટ્રેશન કરાવેલું છે. તો સ્વાભાવિક રીતે 15.21 લાખ મેટ્રિક ટન મગફળી જો સરકાર ખરીદે તો બધા જ ખેડૂતોની સાથે ન્યાય નથી થવાનો, અન્યાય થવાનો છે. એટલે અમે રાયડો પાડી પાડીને કહીએ છીએ કે તમે જે કરવા જઈ રહ્યા છો એનાથી ખેડૂતોને અન્યાય થશે. જેથી કરીને તમારી ખરીદ ક્ષમતા વધારો. તમે જે 15 લાખ ટનની વાત કરો છો એટલો તમે ઓહરો કરીને ઓરા શકીન પાલભાઈ વટે માર્ગુન ખવડાવી દઈએ. ખેડૂત જ્યારે ઉત્પાદન લઈને આવે તો સરકારની જવાબદારી થાય કે એનો પૂરતો ભાવ મળે અને એની વ્યવસ્થા કરવી સરકારની જવાબદારી છે. એટલા માટે માંગ કરી રહ્યા છે. એટલે ખરીદ ક્ષમતા વધારે. સરકાર છે 200 મણ મગફળી પૂરેપૂરી ખરીદે એવું મેં આમાં લખ્યું છે. અને સાથોસાથ અત્યારે જે આ માવઠાને કારણે મગફળી પલળી ગઈ છે, હવે પલળેલી મગફળીનો પાલભાઈ ખેડૂતોની જે આ વેપારીઓ જે આવે છે ને ગામડે, એ ગામડે વેપારી આવીને 400 રૂપિયા માગે. બોલો 400 રૂપિયા મગફળી વેચાય? પોહાય? એક ઉદાહરણ આપું. આપણે ખેડૂત છે, ઘણી વખત એવું બનતું હોય વાડી આપણે ખેત ઓજાર હોય, દાઢો હોય, રાપ હોય, પંચ્યા હોય, અલગ અલગ આપણી પાસે સાપણીઓ હોય, હાથી ક્યાંક ભાંગી ગયું હોય તો એ બધું ભંગાર થાય. પ્લાસ્ટિકની લાઈનો હોય, આપણે ભંગાર ભેગો કરીએ ને અને કોક દિવસ એ ભંગારનો કોથળો ભરી અને ભંગાર વાળાને બોલાવીને કહેજો કે આ ભંગાર લઈ ગયા તો, એટલે ભંગાર વાળા છે ને મારા ખ્યાલથી 30-32 રૂપિયા કિલો ભંગાર લઈએ. આપણી મગફળીને કે ઘઉં હોય, મેં ગયા વર્ષે આ કેલ્ક્યુલેશન આપ્યું હતું પ્રવીણભાઈ અમે બધા સાથે હતા. એમાં ઘઉં છે એ 500 રૂપિયાના મણ વેચાય તો કિલોના 25 રૂપિયા થયા. ભાઈ હવે ભંગારનો ભાવ 32 રૂપિયા, ઘઉંનો ભાવ 25 રૂપિયા. આ ઘઉં આપણા ભંગાર કરતા પણ જો સસ્તા વેચાતા હોય તો આનાથી મોટી દુઃખની વાત આપણા માટે કઈ હોય? મગફળીનું પણ એવું છે. આપણી જે પણ જણસ છે ભંગાર કરતા પણ સસ્તા ભાવે વેચાય, એમાં ભાવ આપવામાં જો સરકાર છે એ નિષ્ફળ જાય તો જે નિષ્ફળ ગયા હોય સ્વાભાવિક રીતે એની સામે બાયો ચડાવવાની હોય. અને બાયો ચડાવી એટલે કઈ ભીખ માંગવા નથી નીકળ્યા, આપણો હક છે એ લેવા નીકળ્યા છે. એટલે પલળેલી મગફળી છે એ પણ સરકારે ટેકાના ભાવે ખરીદવી અથવા તો ડિફરન્સ આપવો. અત્યારે જે સરકાર મોટી વાત કરે છે ને કે 10,000 કરોડ, જો 10,000 કરોડ છે ને એ બોલવામાં કરોડ લાગે પણ ખેડૂતના ખાતામાં આવે એટલે 22,000 રૂપિયા થાય 1 હેક્ટર, અને વીઘાના 3520 રૂપિયા. મૂળ મુદ્દો ઈ 1 વીઘે 3520 રૂપિયા થાય. અને સરકાર એ 3520 નથી બોલતી, સરકાર બોલે 10,000 કરોડ. હવે એ કેમ આપ્યા ને હું તમને કહું. આ છેલ્લી વાતમાં મારે કેવું, પછી આપણે આગળનો કાર્યક્રમ વધારવાનો છે આગળ. કે